જય જવાન જય કિસાન। તો આપણે આજે ઉડા ગામમાં શેલાજી પટેલ પાસેથી થોડી માહિતી પણ લઈશું અને પોતે ઓર્ગેનિકની ખેતી પણ તમામ કરે છે। તો શેલાભાઈ થોડી માહિતી આપો ને ખેતી વિશે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું મારા થકી તમને વાત કરવા માગું છું કે ઓર્ગેનિક ખેતી કરવામાં આપણને ઘણો બધો લાભ મળે છે। મારા અનુભવ પ્રમાણે જે પેસ્ટિસાઇડ ખાતર વાપરવાના રિઝલ્ટ કરતું વધારે ઓર્ગેનિક ખેતીની અંદર મને રિઝલ્ટ મળ્યા છે અને હું લઉં છું। મારે અત્યારે ખેતરની અંદર રાયડો છે, એરંડા છે, ઘઉં છે, તો એની અંદર ડીએપી ઓર યુરિયા 3 સાલથી બિલકુલ નાબૂદ કરેલ છે અને હું ઓર્ગેનાઇઝર પ્રોડક્ટ વાપરું છું। એ મારી ઓનિક ફિલાન કંપનીની છે। મને જબરજસ્ત એનો રિઝલ્ટ છે। મારા તમે આ રાયડાનું ગ્રોથ જુઓ ને તો હાથમાં ના આવે એવડા મોટા પાથરા થવાના છે। તમે થોડો નજીકથી નિહાળી શકો છો। જબરજસ્ત મને રિઝલ્ટ એનો ચોમાસે મગફળીમાં મળ્યો હતો। અત્યારે પણ જબરજસ્ત રિઝલ્ટ છે મારે રાયડાનો, એરંડાનો। હું તો દરેક મિત્રને એમ કહેવા માગું છું કે તમે ઓર્ગેનિક ખેતી કરો તો તમારો અને અમારો બધાનો સારો થશે, દેશનો બી સારો થશે। કોઈના સ્વાર્થી હાથે કોઈ નુકસાન નહીં થાય। બસ મારી આ જ રિક્વેસ્ટ છે દરેક ખેડૂત મિત્રને કે તમે પ્યોર ઓર્ગેનાઇઝર ખેતી કરો અને મસ્ત રિઝલ્ટ છે એની મારી ખાતરીપૂર્વક હું તમને વાત કરું છું। તો જય ભારત। તો શેલાભાઈ, તમે ઓર્ગેનિક આ બનાવતા ખેતી કેટલા વર્ષથી કરો છો? મને લગભગ તો 4 થી 5 વર્ષ થયા છે, પણ પહેલાં મને આવી કોઈ પણ પ્રોડક્ટ બરાબર મળતી નથી। તો આ છેલ્લા મને 2 વર્ષથી આ ઓનિક કંપનીની પ્રોડક્ટ મળી। એની અંદર 2 જ વસ્તુ છે, એક અસ્ટિકર છે અને એક હોમિક છે, અને એ ડીએપી યુરિયા અને સલ્ફેટ દરેકનું કામ કરે છે અને એટલો બધો બેસ્ટ કામ કરે છે અને ઓછા ખર્ચાની અંદર મને બેસ્ટ ઉત્પાદન મળે છે અને મેં લીધું છે અને હવે લેવાનો છું। આ સમય નજીક છે। તો આપણે પોતે ઓર્ગેનિક ખેતી કરે છે અને પોતે પણ દવા બતાવશે કે કઈ રીતની પાયામાં વાપરવી, કઈ રીતનું શું કરવું એ પણ પોતે બતાવશે। તો આ હોમિક ફિલાન કંપનીનું હોમિક છે અને આ સ્ટીકર છે। આ જ્યારે આપણે ખેતી કરવાની શરૂઆત કરીએ ને ત્યારે દાણાની અંદર જ આને ભેળવવાનું છે અને પહેલાં જ પાણીની અંદર આ સ્ટીકર આપી દેવાનું છે। આ ખેડાઈનું કામ કરે છે અને આ ગ્રોથનું કામ કરે છે। જબરજસ્ત એનો મને મારે રિઝલ્ટ છે તમારી નજરને સામને। તો